આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે. સંસાર ત્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ સંસાર ત્રાણાય કારુણ્ય ઘન ઘનાત્વમ પ્રાપ્તસ્ય કલ્યાણ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ વંદે ગુરો શ્રી ચરણારવિંદમ. પહેલાના ભાગમાં આપણે જોયું શીલ પ્રભુપાદના બાળ સંસ્કાર અને ફાલ્ગુ બાબાનો ભગવાનના નામ પર દુષ્પ્રચાર. હવે આગળ તમે જે કહ્યું હતું કે આ ફાલ્ગુ બાબા ખતરનાક લાગે છે. હા, એ છે, બહુ વધારે છે. એટલે તો કેદારનાથજીને કહ્યું છે એમનો સામનો કરવા માટે. જો કોઈ એ કામ કરી શકે છે તો માત્ર કેદારનાથજી. અચ્છા, એક તરફ કૃષ્ણ ભક્ત અને બીજી તરફ તાંત્રિક. જોઈએ હવે શું આવે છે પરિણામ. હા,
જોઈએ. જય હો ફાલ્ગુ ભગવાન. राम कृष्ण राम, राम कृष्ण राम. મને બોલાવી ભગવાને. પ્રણામ ભગવાન, પ્રણામ. राम कृष्ण राम, राम कृष्ण राम. ભગવાને બોલાવ્યો મને. ભગવાનની લીલા અપરંપાર છે. જય હો, જય હો, જય હો. राम कृष्ण राम, राम कृष्ण राम, राम कृष्ण राम, राम कृष्ण બોલો જુગલીલાલ. ભગવંત, અંગ્રેજ તમારા વિશે વિચારવા લાગે છે. વિચારવા દો. અમે મનુષ્યને બુદ્ધિ એટલા માટે તો આપી છે જેથી એ વિચારી શકે. દુનિયાની કોઈ તાકાત મારું કાંઈ નથી બગાડી શકતી. આ અંગ્રેજ અહીં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી અમે ઈચ્છીશું. કારણ કે અમે ભગવાન છે. અવશ્ય, અવશ્ય. હું એ જ કહેતો હતો. નાદાન છે એ લોકો જે આપને ખતમ કરવા માટે કોઈ સામાન્ય માણસનો સહારો લે છે. કોણ છે? ઓય, ભક્તિ વિનોદ. તમે તો જાણો જ છો, તમે તો ભગવાન છો.
ભક્તિ વિનોદ ઠાકુર. શું થયું? કૃષ્ણ કૃષ્ણ, કેટલું કેટલું ખરાબ સપનું જોયું છે મેં. અચ્છા, તો સપનું જોઈને ગભરાઈ ગઈ તું. એમ લાગ્યું જાણે શું થયું? બોલ, જાણે કોઈ બોલ ને. મારું સિંદૂર પૂસી ગયું. સિંદૂર? કેટલો બિહામણો ચહેરો હતો એનો. અરે કશું નહીં થાય, આયુ હજી વધી ગઈ મારી. હું આવ્યો. લે, પાણી પી લે. પી લે. બસ સૂઈ જા. શાંતિથી સૂઈ જા. प्रारेश्वरः सत्यो हत्यारुद्धेस्त्रिकृतुभिः शुश्रूभिस्तु तक्षणा कामस्य नैनेन्द्रियप्रतिलारभो जीवेत यावता जीवस्य तत्त्वजिज्ञासा नारथो यश्चेह कर्मभिः
પ્રણામ પિતાજી. પ્રણામ પિતાજી. પ્રણામ પિતાજી. હું સાથે આવું પિતાજી? ના, તમારે આવવાની કોઈ જરૂર નથી. તમે તમારી માતા સાથે રહો, એનું ધ્યાન રાખો. કોઈને તો સાથે લઈ જાઓ. આવી રીતે એકલા જવું યોગ્ય નથી. મારા કૃષ્ણ મારી સાથે છે, એ જ મારું ધ્યાન રાખશે. ઠીક છે, હું જાઉં છું. અરે રામ કૃષ્ણ રામ ભૈયા, ફાલ્ગુ ભગવાન રે. રામ કૃષ્ણ રામ ભૈયા, અરે ફાલ્ગુ ભગવાન રે. રામ કૃષ્ણ રામ ભૈયા, અરે ફાલ્ગુ ભગવાન રે. અરે રામ કૃષ્ણ રામ ભૈયા, અરે ફાલ્ગુ ભગવાન રે. હવે જુઓ ને મોટા ભાઈ, ભગવાન આ ધરતી પર કશે પણ પધારી શક્યા હોત, પણ એમને અમારું જ ગામ પસંદ કર્યું. જાણો છો મોટા ભાઈ કેમ? અમારા પૂર્વજોએ ઘણા બધા પુણ્ય કર્યા છે ને જ્યારે ભગવાને ઉપરથી ધરતી પર દ્રષ્ટિ નાખી તો શું જુએ છે? ચારે કોર અંધકાર જ અંધકાર, અને વચ્ચોવચ્ચ અમારું ગામ ચમકી રહ્યું છે. ત્યારે જ ભગવાને નક્કી કરી લીધું કે જો હું ધરતી પર કશે પધારીશ તો આ ગામમાં પધારીશ. અને સાચું કહું મોટા ભાઈ, જ્યારથી ભગવાન પધાર્યા છે અમારા ગામના તો ભાગ ખોલી ગયા છે. અરે પહેલા તો એક વખતનો રોટલો નતો મળતો, અને હવે એટલું છે કે અમે ખાઈ નથી શકતા. ઓ ફાલ્ગુ ભગવાન, ફાલ્ગુ ભગવાન, ફાલ્ગુ ભગવાન. જોયું મોટા ભાઈ? ફાલ્ગુ ભગવાન, ફાલ્ગુ ભગવાન. તમારે માનવું પડશે મોટા ભાઈ, તમે બહુ નસીબદાર છો જે તમે દર્શને આવી ગયા. નહીં તો ભગવાનના આદેશ વગર કોઈ આવી શકે નહીં. મન ભરીને દર્શન કરી લો ભાઈ. હા, શું ખબર પછી તેડું આવે કે નહીં. ભગવાન મારાથી તો બહુ પ્રસન્ન છે, અમને તો રોજ દર્શન આપે છે. ફાલ્ગુ ભગવાન. અને તમને ખબર છે, ભગવાનને મારું નામ પણ ખબર છે, રામલાલ. હવે મોટા ભાઈ, અહીં તમે ઉતરી જાઓ, મારાથી હવે આગળ નહીં જવાય. આ ભગવાનનું સ્થાન છે, મારાથી આગળ નહીં જવાય. ચાલો ચાલો, હું તમને રસ્તો બતાવી દઉં. અહીંથી આ સીધા જતા રહો. ફાલ્ગુ ભગવાન, ફાલ્ગુ ભગવાન. અરે મોટા ભાઈ, તમારા ચંપલ કાઢજો, નહીં તો સળગીને ભસ્મ થઈ જશો. ચાલો ચાલો. રામ કૃષ્ણ રામ, ફાલ્ગુ ભગવાન. ચલ બેટા ચલ.
ચાલ દીકરી. ભગવાન હમ? કૃપા કરો મારી દીકરી પર. આવો દીકરી. રોકો નહીં, આવવા દો. કહો, કેમ આવવું પડ્યું ભક્તિ વિનોદ ઠાકોર? ઘણા વર્ષોની તપસ્યા છે તારી, ઘણી સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી છે તે. એ તો તું જાણતો જ હોઈશ કે હું અહીં કેમ આવ્યો છું. હા, જાણું છું. પણ તમે જે ઈરાદાથી અહીં આવ્યા છો એમાં ક્યારેય સફળ નહીં થઈ શકો. જો તું મારો ઈરાદો જાણે છે તો તું એ પણ જાણતો હોઈશ કે હું અહીંથી સફળ થઈને જ જવાનો છું. તું મારું કંઈ નહીં બગાડી શકે. તું માત્ર જાદુગર છે, ભગવાન નહીં. એક સાધારણ ભટકેલો માણસ છે તું. ના, હું કોઈ સાધારણ માણસ નથી. જોયું નથી તમે હું શું શું કરી શકું છું? અપૂર્વ શક્તિ છે મારી પાસે. હું લોકોનો ભગવાન છું. મારા ચરણોમાં માથું ટેકે છે આ લોકો, મારી પૂજા કરે છે, મારો જય જયકાર કરે છે. ભક્તિ વિનોદ ઠાકોર, આ એમની નાદાની છે અને તું એમની નાદાનીનો ફાયદો ઉઠાવી રહ્યો છે. ભગવાન માત્ર એક છે અને એ વાત તું પણ સારી રીતે જાણે છે. પણ તારા અહંકારે તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દીધી છે. શું તું ભૂલી ગયો કે તારો પણ અંત છે? વેદ શાસ્ત્રોને જાણે છે, છતાં આટલી મોટી ભૂલ કેમ કરી રહ્યો છે આ પાપ? શું કરું છું હું? સાચું તો કરી રહ્યો છું. હું બીમારોને સ્વસ્થ કરું છું, એ પાપ કરી રહ્યો છું. અપંગોને દોડવાની શક્તિ આપી રહ્યો છું, એ પાપ કરી રહ્યો છું. ભૂત પ્રેતના જાળમાં ફસાયેલા લોકોને મુક્તિ આપવી એ પાપ છે. જેમની દુનિયામાં અંધકાર છે એમની દુનિયામાં અજવાળું લાવું છું.
વાંઝની સ્ત્રીઓની કૂખમાંથી સંતાન જન્મ કરાવું છું. શું પાપ કરી રહ્યો છું? ના, આ પાપ નથી. તારું પાપ એ છે કે તું પોતાની જાતને ભગવાન કહે છે. જો તું ભગવાન છે તો તું એ પર્વતને આંગળી પર ઉપાડીને બતાવ, જેવી રીતે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વતને 7 દિવસ સુધી પોતાની ટચલી આંગળી પર રાખ્યો હતો. જો તું ભગવાન છે તો આ દિવસના અજવાળાને રાતના અંધકારમાં ફેરવી બતાવ. જો તું ભગવાન છે તો આ પથ્થરમાં પ્રાણ પૂરીને બતાવ. અરે મૂરખ, તું પોતાની જાતની સહાયતા નથી કરી શકતો, પોતાના મૃત્યુને નથી ટાળી શકતો. આવો તો કેવો ભગવાન છે તું. ઠીક છે, હું માણસ છું, પણ લોકો મને ભગવાન માને છે. ભક્તિ વિનોદ ઠાકોર. એ તો પોતે નથી જાણતા કે એ શું કરી રહ્યા છે. તો હું શું કરું? તારે એ લોકોને કહેવું પડશે કે તું પણ એમની જેમ એક માણસ જ છે. ના, જ્યારે લોકો મારી સામે હાથ જોડી નજર ઝુકાવીને ઊભા રહે છે ત્યારે મને આનંદ મળે છે. ભક્તિ વિનોદ ઠાકોર. જ્યારે લોકો મારા ચરણોમાં માથું ટેકે છે ત્યારે મને આનંદ મળે છે. જ્યારે લોકો મારી આરતી ઉતારે છે, મારો જય જયકાર કરે છે, ત્યારે મને આનંદ મળે છે. ભક્તિ વિનોદ ઠાકોર મને અત્યંત આનંદ આપે છે. હવે તારા આનંદના દિવસો સમાપ્ત થવા આવ્યા છે ફાલ્ગુ ભગવાન. આગ સાથે રમત રમી રહ્યો છે તું ભક્તિ વિનોદ ઠાકોર. હું તારો અને તારા પરિવારનો સર્વનાશ કરી નાખીશ. માતાજી, હા આપ ચિંતિત ન થાઓ માતાજી. આવો, આવીને આરામ કરો. બેટા, કોણ જાણે મારું મન બેચેન છે. એવું લાગે છે કઈ અશુભ થવાનું છે. પિતાજીને કશું નહીં થાય. કૃષ્ણ રક્ષા કરશે.